જય હાકેશ 700 થી 800 નાગરો બેઠા હોય હાકેશ કોમ્પ્લેક્સમાં આટલો અવાજ બિલકુલ ચલાવી લેવાની આવે જય હાકેશ એકો જોરદાર તાળીઓથી આટલા નાગરો બેઠા તો તાળીઓનો જે ગડગડાટ છે આ ઐતિહાસિક અવસર ઐતિહાસિક આ ભાગવત કથા છે એમના માટે તાળીઓ હજી વાગતી રહેવી જોઈએ જે કાર્યક્રમ આટલા દિવસોથી આ માણી રહ્યા છો અને સન્માન પણ આ બધાનું આપણે જોયું એ સન્માન થવું જ જોઈએ એમના હકદાર પણ છે તો ફરીથી એક વખત આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને આ જગ્યા એટલી લકી છે એક તો ભુજ એટલે ઓમે કારણ કે જન્મ સ્થળ છે 100 નંબરની હાઉસી 500 નંબરની હાઉસી અને 1201 નંબરની હાઉસી જો આ મેદાનમાં નાગરો સામે કરવા મળતું હોય તો માત્ર તમારા બધાના આશીર્વાદો છે અને બસ ખૂબ આશીર્વાદ આપવાના છે આશીર્વાદ લેવા જ આવ્યા છે પણ કાર્યક્રમની શરૂઆત આજે એક એવી વ્યક્તિને યાદ કરીને કરવા માંગુ છું કે જેમના આશીર્વાદ કન્ટિન્યુઅસ મળતા રહ્યા છે અને કદાચ આ જગ્યા સુધી પહોંચી શક્યો તો યાદ કરીશું મારા મમ્મીને કે એમના જે આશીર્વાદ સતત વર્ષે હજી પણ છે અને એના કારણરૂપ જ આજે આ સરસ મજાનો કાર્યક્રમ કરી શક્યા અમે તો આજે એની યાદમાં આજે અને ખાસ કરીને આ સરસ મજાનો દિવસ પણ છે તો આ ભાગવત સપ્તાહ નિમિત્તે એક તો બધા મંડળ વતી ખાસ કરીને જે કપ્તાન છે અતુલભાઈનું હું મારા પરિવાર વતી એક નાનકડું સન્માન કરવા ઈચ્છું છું તો પપ્પાને વિનંતી કરીશ અતુલભાઈ પ્લીઝ આપ પધારો અને એક અમારી જે લાગણી છે આપ પ્લીઝ એક વખત જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ અને ખુશ તમે પણ આવી જાઓ અને મમ્મીના સ્મૃતિમાં આજે 25,000 રૂપિયાનું ડોનેશન નાથને અહીંયાથી અમે આપીએ છીએ જે સ્વીકારવા વિનંતી સર અને કચ્છી પાઘડીથી આપણું સન્માન કરવા ઈચ્છીએ છીએ કે આવા પ્રમુખ હોય આપણા જ્ઞાતિમાં તો આવા કાર્યક્રમો સતત થવા જોઈએ આ સન્માન માટે ખરેખર જોરદાર હકદાર પણ છે અને ખૂબ આગળ આપણા સમાજને હજી પણ લઈ જાય આવા કાર્યક્રમો આપતા રહેશે અમારા પરિવાર તરફથી શુભેચ્છા છે